અમદાવાદમાં ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ બોડકદેવ થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યા છે। બંને વોર્ડના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આવતીકાલથી ઉમેદવાર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કરશે। બોડકદેવ થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યા છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દાણીજી હોય એમના સમર્થકો એમને ફોર્મ ભર્યા છે। ભાજપના બોડકદેવ અને થલતેજ વોર્ડના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને એ ઉમેદવારો આપણી સાથે છે દેવાંગ દાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે। તેમની સાથે આપણે વાત કરીશું। દેવાંગભાઈ, પહેલાં તો આજે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આવતીકાલથી હવેના કાર્યક્રમો શું રહેશે? કારણ કે 26 તારીખે મતદાન છે, હવે શું? સૌપ્રથમ તો પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોડકદેવ વોર્ડમાં ત્રીજી વાર મને જે તક આપી ચૂંટણી લડવા માટેની, તે માટે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષશ્રીનો આભાર માનીએ છીએ। આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા મેં પૂર્ણ કરી છે। આવતીકાલથી ઝંઝાવતી પ્રચાર બોડકદેવ વોર્ડની અંદર શરૂ કરવામાં આવશે। આમ પણ અમે વાત કરીએ કે ઉમેદવાર પસંદ થયા ન હતા એ પહેલાંથી સોસાયટીમાં પ્રચાર કે ભાઈ 4 ઉમેદવાર કમર એ અમારા માટે ચિહ્ન છે। કમર માટે વોટ માગવા અમે જઈ રહ્યા હતા, પરંતુ પાર્ટીએ ગઈકાલે મેન્ડેટ આપી દીધા છે, ઉમેદવારો જાહેર કરી દીધા છે। દરેક સોસાયટીની અંદર અમે પ્રચાર કરશું। ગઈ વખત 21,000ની લીડથી અમે જીત્યા હતા। તમામ પાર્ટીઓની ડિપોઝિટ જપ્ત થઈ હતી। આ વખતે મતદાર યાદી સરને કારણે ચોખ્ખી થવાને પરિણામે મતદાનની ટકાવારી એ પણ અમે ખૂબ આગળ લઈ જઈશું। જે રીતે સુરત દાદાનો તાપ વધતો જાય છે એ રીતે મતદાન 12 વાગ્યા પહેલાં પૂરું થાય 26 તારીખે અને મેક્સિમમ મતદાન થાય એ માટેનો અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને અમારા 4 કોર્પોરેટરો તેની અંદર કામે લાગીશું। બધા જ મુહૂર્તો શ્રેષ્ઠ મુહૂર્તો જ હોય છે। સવારે 11 વાગ્યાથી ગઈકાલ રાતથી બધાને આપણે વાત કરી કે પાર્ટીએ જાણ કર્યા પછી 11 વાગ્યાથી ફોર્મ પ્રક્રિયાની શરૂઆત કરી છે। અત્યારે અમે લગભગ 12:30 વાગે અમારા 4 સેટ અમે સબમિટ કરાવી દીધા છે। અમારા કોર્પોરેટરના કાર્યાલય સતત ચાલુ હોય છે। કમ્પ્લેન નંબર 155-303 મહાનગરપાલિકાનો, એના પર પણ એ ફરિયાદ નોંધાવી શકે। કોઈપણ સોસાયટીની અંદર રવિવારે અમારા રાઉન્ડ થતા હોય છે। દરેક જગ્યાએ દર અઠવાડિયે પહોંચી શકે ભારતીય જનતા પાર્ટીનો, પરંતુ અમારા ત્યાંના લોકો એમાં મદદ કરતા હોય છે। પરંતુ જ્યાં રોડા નાખવાની ટેવ હોય એવા કેટલાક લોકો આવતા હોય। બોડકદેવનું ગઈ ચૂંટણીની અંદર એક પણ બૂથ માઇનસ ન હતું, બધા જ બૂથ A ગ્રેડના હતા અને આ વખતે પણ A ગ્રેડ સાથે બોડકદેવ વોર્ડ લીડની અંદર અગ્રેસર રહેશે। કાલથી કેવો પ્રચાર? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશા પ્રજાની વચ્ચે રહેનાર છે અને ભાજપનો સિમ્બોલ લઈને પ્રજાની વચ્ચે જાય છે। અને જે રીતે થલતેજ વોર્ડની અંદર અમારો વોર્ડ 57 કિલોમીટરની ચોરસ મીટરની અંદર છે। અમે જે કહ્યું હતું એનાથી વધુ કામ કર્યું છે। 2084 કરોડથી વધારના કામ કર્યા છે। એ કામની પત્રિકા લઈને વિસ્તારના અંદર નાગરિકોનો સંપર્ક કરવાના છીએ અને સંપર્ક કરવાને અમારું અભિયાન ચાલુ છે। ભારતીય જનતા પાર્ટી દરેક વસ્તુ જુદી કરતી હોય છે અને ટેવ છે અમારી ભારતીય જનતા પાર્ટીનું એક વિચાર છે કે દરેક વસ્તુ નવી કરવી। અને માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈ અને માન્ય મુખ્યમંત્રી શ્રી જે રીતનું આહવાન કર્યું છે કે ગુજરાતની અંદર સર્વશ્રેષ્ઠ વોર્ડ થલતેજ બનાવવાનો અમે પ્રયાસ કરીએ। અત્યારે તો આપ મત મેળવવામાં લાગશો, પણ એ જીત થાય તો એ જીત બાદના એ કામો શું, કેટલાક? કારણ કે હજુ પણ એ ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સમસ્યા, રસ્તા બાબતની વાત હોય કે બીજો ટ્રાફિક સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં વોર્ડ છે ને વોર્ડની ગીચતા પ્રમાણે હોતી। અમે મેટ્રોનું કામ આગળ વધી રહ્યું છે। આવનારા દિવસમાં મેટ્રો આગળ જવાની છે। એ જ રીતે દરેક સમસ્યાનો ઉકેલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લાવતો હોય છે। કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં સુધી છે અને થલતેજ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો 87 લાગેલો છે અને થલતેજ વોર્ડ ભારતીય જનતા પાર્ટી માટે અવશ્ય રહેશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે આજે પૂર્ણ કરી છે અને આવતીકાલથી એ ઝંઝાવાતી પ્રચાર જે છે એ શરૂ કરવામાં આવશે અને તે બાદ જ્યારે મતદાન થશે એ મતદાનમાં ખ્યાલ આવશે કે કોને કેટલા વોટ મળે છે, કોના કેટલા વોટથી અહીંયા જીત થાય છે, કઈ પાર્ટી જીતે છે, કેટલી સીટો